રામ રામ ડાયરાને સ્વાગત છે ડાયરાનું આપણા એક નવા વ્લોગમાં. ડાયરો આપણે વાડી આવી ગયા છે એવી જોઈ શકો છો. આપણે વાડી આવ્યા હતા સવારના અને વાગી ગયા છે અત્યારે 10. આપણે અત્યારે મિત્રો ડૉક્ટર આવે છે વાડીએ, પાડી હીટમાં આવી છે એટલે બીજદાન કરવા ડૉક્ટર આવે છે. ડાયરો બની રહ્યો આપણા વ્લોગમાં. આપણે મિત્રો ઢોર માટે રસકો વાટી નાખ્યો છે નીણ માટે. અને આપણા ત્રણેય ઢોર અહીંયા બાંધ્યા છે અને પાડી અહીંયા બેઠી છે અને ડૉક્ટર આવે છે મિત્રો, એટલે બીજદાન કરવા ડૉક્ટર આવે છે. આ 5મી વાર છે. પાડી થતી જ નથી મિત્રો, ગા પણ થતી જ નથી. ડૉક્ટરે કીધું છે, ફોન કર્યો છે, ડૉક્ટર આવે છે. બને રહ્યો આપણા વ્લોગમાં. અને મિત્રો હું તમને આપણી વાસળી બતાવું. આ છે આપણી વાસળી, ગાભણી છે, પેલું વેતર. હવે 4-5 દીમાં વિહાય એમ છે. હું તમને એનો આવો બતાવું જુઓ. હા, પસડી છે, પેલું વેતર છે, પેટ જુઓ. જે પણ મિત્રો જાણતા હોય, જેને પણ ખબર હોય આ કેટલાક દિવસ કાઢશે, જે ગાયો મને એમાં વધુ જાણકાર હોય કોમેન્ટ કરી દો મિત્રો. આ આપણી વાસળી હવે કેટલાક દિવસમાં વિહાઈ જશે, કોમેન્ટ કરી દો મિત્રો. વાસળી છે, પેલું વેતર જ છે મિત્રો. આ જુઓ મારો આવે છે. ફાઇનલી મિત્રો ડૉક્ટર આવી ગયા છે, જોઈ શકો છો. આપણે પાડીને બાંધી દીધી છે 2 આગલા પગ. આ ડૉક્ટર આવી ગયા છે, બીજદાન કરવાની તૈયારી કરે છે. આપણે આગલા પગ બાંધી દીધા છે પાડીને 2. ડૉક્ટર પણ આવી ગયા છે. ફાઇનલી મિત્રો પાડીને બીજદાન કરી નાખ્યું છે અને આપણે અહીંયા વેવા છે ચા બનાવવા. હાલો આપણે પછી ચા બનાવી અને ડૉક્ટર સાહેબને ચા પાઈ દેવી મિત્રો. પહેલાં તો ચૂલો હળગાવી નાખ્યો. હાલો ચૂલો હળગાવી નાખ્યો છે. હવે મેકી દેવી આપણે તપેલીમાં પાણી નાખી દીધું છે થોડું. ચૂલો પાછો ઓલાઈ ગયો, જુઓ પાછો હળગાવવો પડશે. કાગળ હળગે છે થોડું થોડું. રસનું કંઈક નાખો ને તો હળગે. હવે નાખી દેવી આપણે દૂધ નાખી દીધું. સામો રસ નાખવાના છે, નાખી દેવી. હાલો એ છે ચા ને મૂકી દીધો છે ચૂલે. સામો રસ નાખી દીધો, દૂધ બૂધ બધું નાખી દીધું છે અને હવે ઉભરો આવે એટલી વાર. મિત્રો આપણે ચા પાણી પી લીધા છે, ડૉક્ટરને પણ પાઈ દીધા છે અને પછી આપણે વિયેવા છીએ આપણા ખેતરમાં. જુઓ આપણે આ હાઠીઓના ઠૂઠા કાઢવી દેવી સીપિયા કરીને. જો આ રીતે નીકળી ગયું. હવે બીજું કાઢી નાખ્યું. જો આપણે હાઠીઓ કાઢી નાખી છે. ટ્રેક્ટર આવી ગયું હતું પણ અમુક જે ઠૂઠા બાકી રહી ગયા હોય, જો આવા જે આપણે સીપિયા કરીને કાઢવી છે અને તગલિયું પણ કરી નાખી છે. હવે ભરવાની છે અને સામે સનાડો લઈને ભરવા પણ મહેનત. જુઓ મિત્રો, તો આપણે અહીંયા સીપિયા કરીને કાઢવી છે હાથીને ઠૂઠા મિત્રો. હવે આને હાથે કરીને ભેગા કરીને તગલિયું કરી દીધી છે તગલી. તો આજનો વ્લોગ મિત્રો આપણે અહીંયા પૂરો કરી દેવી છે. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવી દીજો. આપણે અત્યારે ઠૂઠા ભેગા કરી નાખવી અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો.